ઇઝરાયલ દ્વારા ઈરાન અને દુબઈ વિસ્તારમાં થયેલા હુમલાઓના પગલે પ્રવાસ ઉદ્યોગમાં ચિંતા વધી છે। અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે અંદાજે 3000 જેટલા ગુજરાતીઓ હાલ દુબઈ અને આબુધાબીમાં છે, જો કે તેઓ હાલમાં સુરક્ષિત હોવાનું જાણવા મળે છે। પરિસ્થિતિ તંગ બનતા 1500થી વધુ મુસાફરોએ તેમની મુસાફરી બુકિંગ રદ કરી દીધી છે। ગુજરાત અને દુબઈ વચ્ચે દરરોજ 16થી વધુ ફ્લાઇટ કનેક્શન હોવાથી આ માર્ગ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ હાલની અનિશ્ચિત સ્થિતિના કારણે સ્થિતિ સામાન્ય ક્યારે થશે તે કહેવું મુશ્કેલ હોવાનું તેમણે ઉમેર્યું છે। હોળી ધૂળેટીના મહોત્સવના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રવાસ અર્થે આબુધાબી અને દુબઈ ગયેલા છે। તમામ પ્રવાસીઓ અત્યારે સુરક્ષિત છે। હોટલોની અંદર લોકો અત્યારે આરામ કરવા રહ્યા છે। સાથે વાત કરીએ ફ્લાઇટોની, તો ફ્લાઇટો કેન્સલ થવાના કારણે લગભગ 1500થી વધારે લોકોનો અત્યારે અહીંયા પ્રવાસ રદ થયેલો છે, જે આવનાર સમયની અંદર પ્રવાસ રિશેડ્યુલ કરાશે। પણ અત્યારે જે પ્રવાસીઓ છે એ ફ્લાઇટ કેન્સલ થવાના કારણે અથવા પોસ્ટપોન થવાના કારણે અત્યારે લોકો હોટલમાં રોકાઈ ગયા છે। આવનાર સમયની અંદર સામાન્ય સંજોગો થાય એટલે તમામ ફ્લાઇટો શરૂ થશે અને દરેક એરલાઇન્સ પોતે ટુરિસ્ટોને પાછા લાવશે। અત્યારે એરલાઇન્સ એમિરેટ્સ, ઇતિહાદ, કતાર એરલાઇન્સે તમામ પ્રવાસીઓને હોટલની સુવિધા પણ આપી છે। સાથે ટુરિઝમ બોર્ડ, તેના લોકલ ટૂર ઓપરેટરો પણ તમામ પ્રવાસીઓના સાથે સંપર્કમાં છે અને કોઈ પણ પ્રવાસીને તકલીફ ના પડે એ